વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1 આપણો અહીં છે કે આપેલો વિકલ્પ સાચો શોધીને લખવાનો છે. પેલો પ્રશ્ન, નીચે પૈકી કઈ બે રાજાઓ સમકાલીન હતા? તો હર્ષવર્ધન અને પુલકેશી બીજો. ચંદ્રગુપ્ત બીજો તો ફાહિયાન. તો હર્ષવર્ધનના સમયમાં યુએન સ્વાંગ આવ્યા હતા. નીચે પૈકી કોણ ગુપ્ત યુગનો રાજા નથી? તો ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશનો છે મિત્રો. કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે? તો ગુપ્ત યુગ. નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો આવશે ઉપગમ. બાકીની 3 કૃતિઓ કાલિદાસની છે. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશમાં કયા શાસકના સમયમાં થઈ હતી? તો કુમારગુપ્ત. મહારાજા ધીરાજ ચંદ્રગુપ્ત પહેલો. તો દક્ષિણ પથનો સ્વામી તો પુલકેશી બીજો. નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી? તો કાદંબરી. રાજ્યના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી? તો પુસ્તકપાલ. કાંચીના પલ્લવો રાજસ્થાન. ખાલી જગ્યા તો અહીંયા ગુર્જરો, પ્રતિહારો અને ગુર્જરો એ દક્ષિણ ગુજરાતના. ઈસવીસનની 6ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયામાં ભારત ઉપર આક્રમણ કર્યું અને નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા? તો વાયવ્ય, અફઘાનિસ્તાન અને મિત્રો પાકિસ્તાનના રસ્તેથી. જોડકા જોડવાના છે. તો પેલું છે મહાબલાધિકૃત, તો આવશે બી. મુખ્ય સેનાપતિ. મહાઅશ્વપતિ, તો આવશે સી. ઘોડેસવારના સેનાના વડા. મહાપિલુપતિ, તો આવશે ઈ. હાથીના સેનાના વડા. અને વૈતાલ ભટ્ટ, તો આવશે વિક્રમાદિત્ય. અશ્વમેઘ યજ્ઞ, તો આવશે ડી. સમુદ્રગુપ્ત. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખવાના છે. હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની? તો ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની? કયા રાજ્યએ સક્કારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો ચંદ્રગુપ્ત બીજાને સક્કારી અને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગની અંદર કયા શાસકને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો ચંદ્રગુપ્તને. કાલિદાસ અને વરાહમિહિર કયા રાજવીના સમયમાં થઈ ગયા? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજધાની સંભાળી હતી? તો શકતગુપ્ત શાસન આવ્યો હતો. બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો આવશે વૈજ્ઞાનિક વરાહમિહિરે. પ્રશ્ન નંબર 7, મહાકવિ બાણભટ્ટે શ્રી હર્ષંગે ઘણું લખ્યું છે તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હશે? તો એ સમકાલીન હતા, એટલે કે એ જ સમયમાં થઈ ગયેલા હતા. અજંતાની કેટલીક ગુફાઓ કયા રાજવીના સમયમાં તૈયાર થઈ? તો આવશે કુમારગુપ્ત પહેલાના સમયમાં. મને ઓળખો, હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ છું. તો ધન્વંતરી. મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. તો વાઘભટ્ટ. હું વિક્રમાદિત્ય પછી રાજગાદી આવનાર ગુપ્ત શાસક છું. તો આવશે કુમારગુપ્ત પહેલો. મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામો ભેટમાં આપ્યા હતા. તો હર્ષવર્ધન. હું સોનાના સિક્કા પડાવનાર રાજવી છું. તો ચંદ્રગુપ્ત પહેલો. ખાલી જગ્યા પૂરો. તો ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત હતા. ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ચંદ્રગુપ્ત બીજો હતો. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ તો આર્યભટ્ટે કરી હતી. દિલ્હી પાસે આવેલા મેહરોલે લોહસ્તંભ આજ દિન સુધી કાટ લાગ્યો નથી. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. વિક્રમાદિત્યના રાજદરબારમાં કયા કયા રત્નો હતા? તો વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ, ધન્વંતરી અને તેમના રાજવૈદ, વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરકોશ જેવા રત્નો હતા. પ્રશ્ન નંબર મિત્રો 2, ગુપ્ત યુગમાં વિજ્ઞાનના ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો. તો ગુપ્ત યુગની અંદર આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રી દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી. ગુપ્ત યુગમાં મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો ગ્રંથ લખ્યો. ગુપ્ત યુગની અંદર વાઘભટ્ટે વૈદિક શાસ્ત્રની અંદર અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો. પ્રશ્ન નંબર મિત્રો 3, ગુપ્ત યુગની અંદર સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો. તો ગુપ્ત યુગની અંદર સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિક અને ગણિત શાસ્ત્રીઓ થયા હતા. લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો તથા વૈજ્ઞાનિક શોધો, મંદિર સ્થાપત્ય જેવી ઘટનાઓ થઈ. આમ ગુપ્ત યુગની અંદર સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો. નંબર 4, ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાના પ્રાંતીય વહીવટતંત્ર વિશે જણાવો. તો ગુપ્ત યુગની અંદર શાસન વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચાયેલી હતી: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. પ્રાંતના વડા તરીકે રાજકુમાર હતા. કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતની અંદર મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
પ્રશ્ન નંબર મિત્રો 5, ગુપ્ત યુગની અંદર કયા કયા પાકોનો વેપાર વિકસ્યો હતો? તો ગુપ્ત યુગની અંદર ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર અને સફરજન, ગુજરાત અને સિંધના કપાસ તથા બંગાળમાં રેશમનું ઉત્પાદન થયું હતું. આ રીતે અલગ અલગ પાકોનો વેપાર વિકસ્યો હતો. પ્રશ્ન નંબર મિત્રો 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. મહાસંધિ વિગ્રહ. તો વર્તમાન સમયની અંદર જેમ વિદેશ મંત્રીઓ હોય તેમ ગુપ્ત યુગની અંદર મહાસંધિ વિગ્રહનો હોદ્દો હતો, જેના કાર્ય બીજા રાજ્ય સાથે સંબંધો સ્થાપિત કરવાનો હતો. નયનાર અને અલવાર. તો મધ્યયુગની અંદર ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. ભગવાન શિવ એટલે કે શંકરને સમર્પિત સંતોને નાયનાર અને ભગવાન વિષ્ણુને સમર્પિત સંતોને આલવાર કહેવાતા. મહાપ્રતિહાર. તો મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહે છે. સુવર્ણયુગ. જે સમયગાળા દરમિયાન પ્રજા સુખી, સંપન્ન અને કોઈ પણ પ્રકારના ભય વગર રહેતી હોય અને આર્થિક સમૃદ્ધિ પણ ટોચ પર હોય તેવા સમયગાળાને સુવર્ણ યુગ કહે છે. ભુક્તિ. કુમાર, અમાત્ય અને આયુક્ત પ્રાંતના મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રશ્ન નંબર મિત્રો 8, ટૂંક નોંધ લખો. સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યોની અંદર હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે. હર્ષવર્ધન થાણેશ્વરના વર્ધન વંશના રાજવી હતા. હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન અને બહેનનું નામ રાજ્યશ્રી હતું. ઈસવીસન 606માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. હર્ષવર્ધનની ઉત્તર ભારતમાં અનેકવિધ વિજય મેળવીને સામ્રાજ્યને વિકસાવ્યું હતું. હર્ષવર્ધનનો પરાજય પુલકેશી બીજા સામે યુદ્ધ લડતો થયો હતો. હર્ષવર્ધન શિવ ભક્ત હતા અને પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા. હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુએન શ્વાંગ ભારત આવ્યો હતો અને અધ્યક્ષ પદે કનોજના અંદર હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન પણ કર્યું હતું. હર્ષવર્ધનના દરબારની અંદર મહાન કવિ બાણભટ્ટ હતા અને બાણભટ્ટે હર્ષચરિત્રમ નામનો ગ્રંથ લખ્યો છે. હર્ષવર્ધન પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. ચંદ્રગુપ્ત બીજો, જેને મિત્રો આપણે સકારી અથવા તો વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ. સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની ગાદી ઉપર આવ્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક વંશના રાજાને હરાવી સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. તે વિક્રમાદિત્યના નામે પણ ઓળખાય છે. વિક્રમાદિત્ય એ શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. વિક્રમાદિત્ય દરિયાઈ વેપાર ખૂબ વધાર્યો હતો અને તે અખૂટ સંપત્તિનો માલિક બન્યો હતો. વિક્રમાદિત્યના સમયની અંદર ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવ્યો હતો. તે વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મ પ્રત્યે આદર ભાવ રાખતો હતો. વિક્રમાદિત્ય પાટલીપુત્રમાં બૌદ્ધ મઠો જે છે તે બંધાવ્યા હતા. વિક્રમાદિત્યના સમયમાં ઘણી સાંસ્કૃતિક સિદ્ધિઓ થઈ હતી અને તે યુગ સુવર્ણ યુગ બન્યો હતો. વિક્રમાદિત્યના અવસાન ઈસવીસન 414માં થયું હતું. નીચે આપેલા વિવિધ ચિત્રો જોઈ તેના વિશે 2-3 વાક્ય લખવાનો છે. મિત્રો, મેહરુલીનો લોહ સ્તંભ દિલ્હીમાં આવેલો છે. આ સ્તંભ 1600 વર્ષ જૂનો લોહ સ્તંભ છે. મેહ શૈલીનો લોહ સ્તંભ આ યુગની સૌથી વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે. મેહ શૈલીનો લોહ સ્તંભ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી અને મેહ શૈલીનો લોહ સ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બંધાવ્યો હતો. આ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી. આ નાલંદા વિદ્યાપીઠ બનાવવા માટે હર્ષવર્ધને 100 ગામ ભેટમાં આપ્યા હતા. બાજુમાં આપેલું જે ચિત્ર છે તે મિત્રો અજંતાની ગુફાઓ છે. આ અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવેલા છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતા ગુફાઓ ઈસવીસન 1983ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલું છે. મિત્રો, પ્રશ્ન નંબર 10, નીચે આપેલી વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો. વિદેશી પ્રવાસી તો આવશે ફાહિયાન અને યુએન શ્વાંગ, કવિ કાલિદાસ અને બાણભટ્ટ, વૈજ્ઞાનિક વૈતાલ ભટ્ટ, આર્યભટ્ટ અને વરાહમિહિર. મિત્રો, અહીં રાજાના નામ છુપાયેલા છે તો આપણે શોધ્યા છે. હર્ષવર્ધન, કુમારગુપ્ત, કાલિદાસ, આર્યસુર, મિત્રો વિક્રમાદિત્ય, બાણભટ્ટ, શકતગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, ત્યાર પછી રાણી વિજયા.
તો આપણે સાહિત્યકારના નામ અને રાજાના નામ જે છે તે મિત્રોએ લખી દીધા છે. આ જ પ્રકારે આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.